नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। मोटी दमन भामटी में विश्वविख्यात कथाकार मेहुलभाई जानी की श्रीमद् भागवत सप्ताह में श्री दमन गौ रक्षा मंच का सत्कार व आभार प्रकट किया गया। दमन गौ रक्षा मंच दशक से भी अधिक समय से दमन में गौ माता की सेवा कर रहा है। इसके लिए सम्मान सहित प्रशंसा के शब्द कहे गए और लोगों को यह बताया गया कि गौ सेवा हिंदू धर्म का अभिन्न अंग है और अगर आपको कोई भी कहीं भी गौ माता बीमार पड़ा, ग्रस्त या तकलीफ में दिखे तो गौ रक्षा मंच का संपर्क कर सकते हैं। श्री दमन गौ रक्षा मंच कथा के संचालकों और मेहुलभाई जानी का आभार मानते हुए यह जताते हैं कि यह हमारी संस्था का सम्मान नहीं किंतु गौ माता का सम्मान है और इस सम्मान की वजह से दमन में गौ माता के प्रति जागृति आएगी। लोग हमसे सेवा के लिए जुड़ेंगे और गौ माता को इसका अवश्य लाभ मिलेगा। द वॉइस न्यूज के लिए ओलिवर ठक्कर की रिपोर्ट। દમણની અંદર એક ગાયના રક્ષણ માટે જે એક યુવાનો કામ કરી રહ્યા છે, મને જ્યારે આવીને વાત કરી હું બહુ આનંદ થયો, કારણ કે હું ઘણી કથામાં કહું છું, જેટલા મા બાપનું રક્ષણ કરશો ને એટલું જ તમે ગાયનું રક્ષણ કરશો ને તો મારા 33 કરોડ દેવતા તમારા પર રાજી રહેશે। મારી માતા બહેનો યાદ રાખજો, આજે મારે કથામાં એટલું કહેવું છે કે તમારા ઘરમાં જેમ તમે દીકરીને સાચવો છો અને આપણે ગાઈએ છીએ દીકરીને ગાય દોરે ત્યાં જાય, તમારા ઘરમાં દીકરી માટે તમે સમર્પિત છો એમ હિન્દુસ્તાનનો હર હિન્દુ ગાય માટે સમર્પિત હોવો જોઈએ। એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી। અને એ માટે અમારું ગૌરક્ષા મંચ દમણ આખું પધાર્યું છે, જેવો ખૂબ સરસ મજાની કોઈ પણ જગ્યાએ તમને બજારમાં, રોડ પર, રસ્તા પર ગાયને કોઈ પણ જાતની તકલીફ હોય અને તમે એમને ફોન કરશો તે આવીને તરત તમારી સાથે ઊભા રહેશે। જેને મને વચન આપ્યું છે, મેં કહ્યું તો જ હું જાહેરમાં બોલું, મને કે બાપુ રાત્રે 12 વાગે ફોન આવે તો પણ અમે તૈયાર છીએ। એકવાર હાથ ઉપર કરીને માટે જોરદાર તાળી। જે ગાયોને બનાવીને બંધનમાં મૂકી દે છે અને હંમેશા બધાને બહાર ફરવાનું ગમે છે, બંધનમાં ગમતું નથી, તો આ ગૌરક્ષા મંચ એવું કરે છે કે કોઈ પણ ગાયને કોઈ પણ તકલીફ હોય પોતાની ગૌશાળામાં લઈ જાય, એને સુંદર મજાની સારા કરી તંદુરસ્ત બનાવી અને પાછા ફરવા માટે, વિચરણ કરવા માટે મૂકી દે। કોઈ ગાયને બંધનમાં રાખતા નથી। એ વિચારને આ ગૌરક્ષા મંચને એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળી। સાહેબ જરા હાથ ઉપર કરી, જરા તાળી ઝલકજો, તાળી 5 તારીખ સુધી નીચેની હાથ ઉપર। ત્રીજી વાત કરું છું કે જ્યારથી બ્રિટિશ શાસન હતું ત્યારથી દમણની અંદર અમુક કતલખાનાઓ ચાલતા હતા, પણ એ કતલખાનાને બંધ કરાવવાનું શ્રેય જો કોઈને પ્રાપ્ત થયું હોય અને એ માટે જેને 56ની છાતી સાથે હિન્દુનો દીકરો શસ્ત્ર પણ રાખી શકે અને શાસ્ત્ર પણ રાખી શકે। સાહેબ જરૂર પડે તો શાસ્ત્રથી સમજાવે, ન સમજે તો શસ્ત્રથી। એવા આ યુવાનો કતલખાનાઓને કાયમ માટે બંધ કરાવી દીધા છે અને દમણમાં એક પણ અત્યારે નથી અને એવી ગૌ ગાય માટે એનું રક્ષણ કરે છે કોઈ નહીં। અને જ્યારે યુવાનોની બર્થડે હોય ત્યારે બધા કેક કાપે, હજારો રૂપિયા ખર્ચે અને ત્યારે ગૌ માતા માટે હું તો તમને એમ કહું, કોઈ દાન માટે નથી કહેતો, પણ તમારા માતા પિતાની પુણ્યતિથિ હોય, તમારા માતા પિતાની પુણ્યતિથિ હોય, તમારા દીકરાની બર્થડે હોય ત્યારે ગાયને જઈને ઘાસ ખવડાવજો, ગૌચારો ખવડાવજો। મારા 33 કરોડ દેવતા તમારા પર રાજી રહેશે। હિન્દુ ધર્મનું એક પ્રતીક છે અને કોઈ પણ વિના સ્વાર્થે એ ગૌશાળાના તમે દર્શન કરી શકો છો, જઈ શકો છો। અને એ માટે અમારો આખો ગૌરક્ષા મંચ યુવાનો પધાર્યા છે। તમામ યુવાનોને આવી જ્યારે કથાઓ થઈ હોય ત્યારે આવું સ્વાગત પણ થવું જોઈએ, જે દમણ માટે જીવે છે, દેવભૂમિ માટે જીવે છે। હાથ ઉપર કરી, બધાના હાથ ઉપર આવો તમામ યુવાનો। હર્ષદભાઈ આખી ટીમને લઈને આવો, બધાના હાથ ઉપર। कतलखाना बंद करावानु श्रेय हाथ ऊपर करी तमाम। दिल से जब कोई तुझको पुकारे सब भगतन के तू काज संवारे, शरण में तेरी शीश नवावे। हाथ ऊपर। आ युवानो माटे हूँ रात्रे 12 वागे तैयार छू। एक मारो मन में युवान भक्ति तेरे पास रहूं, तेरे चरणों का मैं दास रहूं, हरदम तेरे पास रहूं, तेरे चरणों का मैं दास रहूं। तेरा रहना
मस्त मस्त तेरी अलग फकीरी मस्त। ये देश है वीर जवानों का, યુવાનો માટે હાથ ઉપર ये देश है वीर जवानों का, ये बेलों का मस्तानों, इस देश का यारो, देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना। બધાના બે હાથ ઉપર गाते हैं रांझे, गाते हैं रांझे मस्ती में, मस्ती जो में फिर बस्ती में। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।